નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આ વિડીયોમાં। આજે આપણે વાત કરીશું એક એવી સ્કીમ વિશે જે ભારત સરકાર ચલાવે છે, જે 100% સુરક્ષિત છે અને જેમાં ઓછી આવક ધરાવતો સામાન્ય માણસ પણ ભવિષ્ય માટે મોટું ફંડ બનાવી શકે છે। આ સ્કીમ છે પોસ્ટ ઓફિસની આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટ સ્કીમ। આ વિડીયો જોયા પછી તમને ખ્યાલ આવી જશે કે આ આરડી સ્કીમ શું છે, તેમાં કેટલું વ્યાજ મળે, કોણ આ સ્કીમનો લાભ લઈ શકે, ટેક્સ ભરવો પડે કે નહીં, દર મહિને કેટલા પૈસા જમા કરાવીએ તો 5 વર્ષ પછી કેટલા પૈસા મળે અને સૌથી અગત્યની વાત, આ સ્કીમના ક્યાં ફાયદા છે અને ક્યાં નુકસાન છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। આરડી એટલે રિકરિંગ ડિપોઝિટ, જ્યાં તમે દર મહિને એક નિશ્ચિત રકમ 5 વર્ષ સુધી એટલે કે ટોટલ 60 મહિના સુધી જમા કરો છો અને મેચ્યોરિટી પર જમા રકમ પ્લસ વ્યાજથી બનેલું ફંડ મળે છે। આ સ્કીમ ખાસ એ લોકો માટે બનાવવામાં આવી છે જેઓ મજૂરી કરે છે કે નોકરી કરે છે કે નાનો મોટો ધંધો કરે છે અને નાની રકમ જોડીને ભવિષ્ય સ્થિર બનાવવા ઈચ્છે છે। હવે જોઈએ કે આ સ્કીમમાં વ્યાજ કેટલું મળે છે। તો મિત્રો, હાલમાં પોસ્ટ ઓફિસ આરડી પર 6.7% વાર્ષિક વ્યાજ મળે છે અને આ વ્યાજ દર 3 મહિને કમ્પાઉન્ડ થાય છે, એટલે કે વ્યાજ પર પણ વ્યાજ। કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એ એક એવો જાદુ છે જ્યાં તમારા પૈસા સમય સાથે ઝડપથી વધે છે। અહીં એફડીની જેમ પૈસા ફ્રીઝ નથી થતા, પણ આરડીમાં દર મહિને ઉમેરોને કમ્પાઉન્ડ ચાલતું રહે છે। પોસ્ટ ઓફિસની અન્ય સ્કીમોની જેમ આનો વ્યાજ દર પણ દર 3 મહિને સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે। હવે જોઈએ કે આ આરડી ખાતું કોણ ખોલાવી શકે। આ સ્કીમ કોઈ એક ખાસ વર્ગ માટે નથી, પરંતુ આ સ્કીમ દરેક ભારતીય નાગરિક માટે છે। પુરુષ કે મહિલા, ઓછી આવક કે વધુ આવક, આવો કોઈ ભેદ આ સ્કીમમાં નથી। સગીર બાળક માટે પણ માતા પિતા ખાતું ખોલાવી શકે। જોઈન્ટ એકાઉન્ટ પણ શક્ય છે। ખાતું ખોલવા માટે ફક્ત 3 પુરાવાની જરૂર પડશે: આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો। તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં સરળતાથી આ ખાતું ખોલાવી શકશો। હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે આ સ્કીમમાં મહિને કેટલા પૈસા ભરી શકાય। આ સ્કીમની સૌથી સારી વાત એ છે કે આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા 100 રૂપિયાથી શરૂ કરી શકો અને વધુમાં વધુ તમે જેટલી રકમ ઈચ્છો એટલી ભરી શકો છો। પણ એક વાત યાદ રાખજો મિત્રો, કે તમે જે રકમ નક્કી કરો તે જ રકમ દર મહિને 60 મહિના સુધી ભરવાની થશે। વચ્ચે રકમ બદલી ન શકાય, તેથી શરૂ કરતા પહેલા વિચારીને નક્કી કરજો। 5 વર્ષ પૂરા થયા પછી જો ઈચ્છો તો ખાતું બીજા 5 વર્ષ માટે એક્સટેન્ડ કરી શકો, પણ ધ્યાન રાખો, આ સુવિધા ફક્ત એક જ વાર મળે છે અને એ સમયે જે વ્યાજ દર ચાલતો હોય તે જ મળે। 6.7%ની ગેરંટી નહીં। આ સ્કીમમાં જો કોઈ કારણોસર તમે હપ્તો ચૂકી જાઓ તો 1% પ્રતિ મહિને દંડ લાગે, એટલે કે 1000ના હપ્તા પર 10 રૂપિયાનો દંડ ભરવો પડે। જો તમે સળંગ 4 મહિના હપ્તો જમા ન કરાવો તો તમારું આરડી ખાતું બંધ થઈ જશે, પરંતુ બંધ થયાના 2 મહિનામાં અરજી અને બાકી હપ્તા સાથે દંડ ભરીને ફરીથી ખાતું ચાલુ કરી શકો છો। મિત્રો, આ સ્કીમ 5 વર્ષની છે, પરંતુ જો તમે એ પહેલા પૈસા ઉપાડવાની જરૂર પડે તો પ્રથમ તો સ્કીમ ચાલુ થયાથી 1 વર્ષ સુધી પૈસા નહીં ઉપાડી શકો। 1 વર્ષથી 5 વર્ષના ગાળામાં પૈસા ઉપાડી શકશો, પણ આ કિસ્સામાં તમને વ્યાજ માત્ર 4% જ મળશે। આ ઉપરાંત આ આરડી સ્કીમમાં તમે 1 વર્ષ પછી લોન પણ લઈ શકો છો। આ લોન તમને તમારી કુલ જમા રકમના 50% સુધીની મળવાપાત્ર છે। હવે જોઈએ કે સૌથી અગત્યનો મુદ્દો, કે દર મહિને કેટલા રૂપિયા જમા કરવાથી 5 વર્ષ પછી કેટલા પાછા મળશે। જો તમે દર મહિને 100 રૂપિયા જમા કરશો તો 5 વર્ષમાં કુલ 6000 રૂપિયા જમા થશે, જેમાં તમને કુલ 1215 રૂપિયા વ્યાજના મળશે, એટલે કે 5 વર્ષ પછી તમને કુલ 7215 રૂપિયા મળશે। જો તમે દર મહિને 500 રૂપિયા જમા કરશો તો 5 વર્ષમાં કુલ 30000 રૂપિયા જમા થશે, જેમાં તમને કુલ 6077 રૂપિયા વ્યાજના મળશે, એટલે કે 5 વર્ષ પછી તમને કુલ 36077 રૂપિયા મળશે। હવે જો તમે દર મહિને 1000 રૂપિયા જમા કરશો તો 5 વર્ષમાં કુલ 60000 રૂપિયા જમા થશે, જેમાં તમને કુલ 12154 રૂપિયા વ્યાજના મળશે, એટલે કે 5 વર્ષ પછી તમને કુલ 72154 રૂપિયા મળશે। જો તમે દર મહિને 2000 રૂપિયા જમા કરશો તો 5 વર્ષમાં કુલ 1,20,000 રૂપિયા જમા થશે, જેમાં તમને કુલ 24307 રૂપિયા વ્યાજના મળશે, એટલે કે 5 વર્ષ પછી તમને કુલ 1,44,307 રૂપિયાનું ફંડ મળશે। જો તમે દર મહિને 3000 રૂપિયા જમા કરશો તો 5 વર્ષમાં કુલ 1,80,000 રૂપિયા જમા થશે, જેમાં તમને કુલ 36462 રૂપિયા વ્યાજના મળશે,
એટલે કે 5 વર્ષ પછી તમને કુલ 2,16,462 રૂપિયા મળશે. જો તમે દર મહિને 5,000 રૂપિયા જમા કરશો તો 5 વર્ષમાં કુલ 3 લાખ રૂપિયા જમા થશે, જેમાં તમને કુલ 60,770 રૂપિયા વ્યાજના મળશે. એટલે કે 5 વર્ષ પછી તમને કુલ 3,60,770 રૂપિયાનું ભંડોળ મળશે. જો તમે દર મહિને 10,000 રૂપિયા જમા કરશો તો 5 વર્ષમાં કુલ 6 લાખ રૂપિયા જમા થશે, જેમાં તમને કુલ 1,13,659 રૂપિયા વ્યાજના મળશે. એટલે કે 5 વર્ષ પછી તમને કુલ 7,13,659 રૂપિયાનું ફંડ મળશે. હવે તમને એવો સવાલ થાય કે મેચ્યોરિટી પર ટેક્સ લાગશે? તો જવાબ છે હા. આરડી પર મળતું વ્યાજ ટેક્સેબલ છે. તે તમારી વાર્ષિક આવકમાં ઉમેરાય અને ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગે. હવે આ સ્કીમના ફાયદા વિશે વાત કરીએ તો આ એક 100% સરકારી ગેરંટેડ સુરક્ષિત સ્કીમ છે. આમાં 6.7% ગેરંટેડ વ્યાજ અને ક્વાર્ટરલી કમ્પાઉન્ડનો લાભ મળે છે. આ સ્કીમ માત્ર 100 રૂપિયાથી શરૂ અને સૌ માટે ઉપલબ્ધ છે. શેર માર્કેટ જેવું રિસ્ક આ સ્કીમમાં નથી, પરંતુ આ આરડી સ્કીમના કેટલાક નુકસાન પણ છે. ઓછું 6.7% જેટલું વ્યાજ, જે ઇન્ફ્લેશન રેટ જેટલું જ છે. ઉપરાંત જો તમે 5 વર્ષ પહેલા ઉઠાવો તો ફક્ત 4% વ્યાજ જ મળે છે. આ સ્કીમના વ્યાજ ટેક્સેબલ છે, જેથી નેટ રિટર્ન ઘટે. વળી આ સ્કીમમાં મ્યુચ્યુઅલ ફંડ અને પીપીએફથી ઓછું રિટર્ન મળે છે. તો દોસ્તો, પોસ્ટ ઓફિસ આરડી એ લોકો માટે ઉત્તમ સ્કીમ છે જેઓ સુરક્ષિત રોકાણી છે, શેર બજારનું જોખમ ન ઉઠાવી શકે ને નાની બચત કરીને ભવિષ્ય માટે એક ફંડ ભેગું કરવા ઈચ્છે. જો આ વિડિયો ઉપયોગી લાગ્યો તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પોતાના મિત્રો સાથે શેર કરો. ફરી મળીશું નવી માહિતી સાથે. થેન્ક યુ.